ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગઈકાલ આજ ગઈકાલની બાબતોમાં આપણે રસધાનીની ચર્ચા કરી, લાઇસોસોમની ચર્ચા કરી, ઊંધો જાઉં છું, ગોલ્ગી કાયની ચર્ચા કરી, અંતકોષરસ જાળની ચર્ચા કરી, કોષરસ પટલ, કોષ દિવાલ, મોટે ભાગે અંગિકાઓના પટલોનો સ્ટડી કર્યો. થોડું એનાથી આગળ લઈ જઈએ અને કાલે છેલ્લું સેન્ટેન્સ એવું કીધું કે તમે અત્યાર સુધીમાં પ્રાઇમરી લેવલથી આગળ ભણ્યા કે પ્રાઇમરી લેવલની નજીકમાં એક શબ્દ આવતો હતો કે કોષનો પાવર હાઉસ તરીકે એક મહત્વની અંગિકા, એનું નામ છે કણાભ સૂત્ર તરીકે ગણવામાં આવે. એવું તે શું ખાસ છે કણાભ સૂત્રમાં કે જેને પાવર હાઉસ તરીકેની પદવી મળી છે અથવા પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે? તો કણાભ સૂત્ર એ આપણા દરેક સજીવ ના કોષોમાં અગત્યની અંગિકા તરીકે ઓળખાય. એ અંગિકા સ્વયં બેવડાતી, પહેલો શબ્દ સ્વયં બેવડાતી અંગિકા તરીકે ઓળખવામાં આવે. સર મતલબ શું થાય સ્વયં બેવડાવવું એટલે? આનો મતલબ શું? તો કે જાતે એ એકમાંથી કેટલી બની જાય? સ્વયં બેવડાતી. પ્રશ્ન કે ક્યારે જરૂર પડે? તો કે જેવી દેહધાર્મિક પરિસ્થિતિ પ્રમાણે આ કોષોમાં અંગિકા વિશિષ્ટ રીતે બેવડાતી જતી હોય છે અને તે બેવડાવવાનું કાર્ય સ્વયં નિયંત્રિત છે, જાતે જરૂર પ્રમાણે કરે છે, એટલે એને સ્વયં બેવડાતી અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે. જરૂરિયાતના હિસાબે જોવા જઈએ તો દેહધાર્મિક પરિસ્થિતિઓ કઈ કઈ? તો કે માની લો કે પાચન, માની લો શ્વસન, માની લો હલનચલન, એ સિવાયની ઘણી બધી દેહધાર્મિક પ્રક્રિયાઓમાં આપણને શક્તિની જરૂરિયાત રહેતી હોય અને શક્તિ માટે જરૂરી છે તમારા કોષોમાં એક શક્તિ ચલન. અને શક્તિ ચલન જેમ આપણી પાસે રૂપે ડોલર, યેન, જાતના દેશોમાં જાતના વ્યવહારો પૈસા માટે ના શબ્દ યુઝ કરીએ છીએ, તો અહીં હું નવો શબ્દ યુઝ કરું છું, શક્તિ ચલન. સર એટલે? તો કે શક્તિ માટે શું ગણીએ છીએ? તો કે શબ્દ પરિચયમાં હોય તો તકલીફ નથી, પણ ન હોય તો આ જાણી લો. ઇટ ઇઝ એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. વિશેષ ભણવાનું આવશે. એડેનિન સાથે ટ્રાય એટલે 3. કોણ 3? તો કે સર ફોસ્ફેટ 3. એટલે બોલાય એડિનોસાઇન નામના નાઇટ્રોજન બેઝ સાથે 3 ફોસ્ફેટ ઘટકોનું નિર્માણ થાય અને શક્તિનો સ્ત્રોત તૈયાર થાય. શક્તિ ચલણ તરીકે એટીપી ને ગણવામાં આવે અને એના થકી જ આપણે આપણી બધી દેહધાર્મિક કાર્યવાહીને સરળતાથી પરિપૂર્ણ કરી શકીએ છીએ. સર આ એટીપી નું જનરેશન ક્યાં થાય, એનો જન્મ ક્યાં થાય, કઈ રીતે પ્રાપ્ત થાય? તો એના માટે આપણી પાસે છે અને એ છે આ બેઝમાં જાઉં છું, અંદર કરતા કંઈ વિશેષ છે. ખોરાકના ઘટકો જે લઈએ છીએ આપણે, એ ખોરાકના ઘટકોમાં જાતના એ ખોરાકના ઘટકોનું જોજો ધ્યાનથી શું થશે? પાચન થશે અને પાચન થયા બાદ એ આપણા આંતરડાની દિવાલમાંથી
શોષણ પામશે અને શોષણ પામીને જશે ક્યાં? થોડી વાર લાગશે સમજવામાં. રુધિરમાં. અને રુધિર શરીરના દરેકે દરેક કોષો સાથે સંકળાયેલું અને છેવટે આ દ્રવ્ય ક્યાં સુધી પહોંચશે? કોષો સુધી. ફરી બોલું છું. ખોરાકમાં લેવાયેલા ઘટકો દાળ ભાત શાક રોટલી વાટેકા એ મુખ ગુહા દ્વારા ગ્રહણ કર્યા બાદ એનું પાચન થશે. પાચન થયા બાદ એ આંતરડાની દિવાલમાંથી શોષણ પામશે અને એ શોષાયેલા ઘટકો રુધિરમાં દાખલ થશે. અને રુધિર એક એવો ઘટક કે જે શરીરના દરેક દરેક કોષો સાથે સંકળાયેલો ટચ કરી આવે અને કોષો સુધી પહોંચશે. હવે તમારી આઈડિયા કે કોષ હોય, ઉપર ધ્યાન આપજો, કોષ હોય એટલે કોષરસ પટલનો આઈડિયા તો છે જ. અને એ દ્રવ્ય કોષરસ પટલને ભેદીને કોષની અંદર આવશે અને કોષની અંદર આવ્યા બાદ એક વિશિષ્ટ અંગિકા, આ રહ્યો એનો એક સાયન્ટિફિક અને સિમ્બોલિક પેટર્ન, અને આ સિમ્બોલિક પેટર્નને કહેવામાં આવશે કણાભ સૂત્ર. કણાભ સૂત્ર પહેલું વાક્ય જે કીધું તે દેહ ધાર્મિક પરિસ્થિતિઓ પ્રમાણે સ્વયં બેવડાતા રહેતા હોય એ કણાભ સૂત્ર ની અંદર આ ખોરાકના ઘટકો નું વિઘટન થશે અને વિઘટન થવાને કારણે જરૂરી એવા શેનું સર્જન થશે? એટીપી નું સર્જન થશે. એની પ્રાઇમરી રૂપરેખા. હવે આપણે એની રચના ઉપર જઈએ, થોડા શેપ સાઇઝ ની વાતો કરીએ અને આને હું હવે કાઢી નાખું છું જેથી બેઝ થોડો રહે કે તમારા શરીર આ શક્તિના ઘટકો ની જરૂરિયાત ઘણી બધી અને એનું ઉત્પાદન કરવા માટે આપણી પાસે એક અંગિકા અને એ અંગિકા છે એટીપી. પહેલું જ એ સ્વયં ડબલ થતી હોય એવી અથવા બેવડાતી હોય એવી અંગિકા. અને હવે દેહ ધાર્મિક પરિસ્થિતિ પ્રમાણે એમની સંખ્યા અને કદમાં તમને ફેરફાર જોવાના મળશે. હવે ટોપિક જે તમારી પાસે છે એની સાથે તમે સંકળાઈ જશો એવું હું માનું છું. તમારી પાસે જે વેરાયટી છે કણાભ સૂત્ર, એની અંદર એના આકાર અને કદમાં વિવિધતા જોવાની મળશે. આકાર અને કદ અને સંખ્યા, આ ત્રણની અંદર વિવિધતા જોવાની મળશે. એ રકાબી આકારના તમને જોવાના મળશે અથવા નળાકાર જોવાના મળશે. માઇક્રોસ્કોપ વગર દીકરા શક્ય નથી અને માઇક્રોસ્કોપની અંદર પણ અભિરંજન પદ્ધતિ દ્વારા તમે જ્યાં સુધીને સ્કેન ન કરો ત્યાં સુધી તમે એને જોઈ શકતા નથી. અભિરંજિત થાય પછી જ તમે એને જોઈ શકશો. અને આજે અત્યારે સ્ટ્રક્ચર છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક લેવાયેલું સ્ટ્રક્ચર છે. એટલે ટોપિક પર તો કે રકાબી આકારના અને નળાકાર જેવા તમને જોવાના મળશે. એ લોકોનો વ્યાસ એમસીક્યુ માટે કામનું અને એ લોકોનો શું તો કે એની સાથે સંકળાયેલી હશે લંબાઈ. અને વ્યાસ અને લંબાઈના આંકડા થોડા તમારે યાદ રાખવા પડશે. 0.2 માઇક્રોમીટર થી 1 સમથિંગ માઇક્રોમીટર આનો વ્યાસ છે. અને લંબાઈની વાત કરીએ તો લંબાઈ 1 માઇક્રોમીટર થી 4 માઇક્રોમીટર જેટલી હશે. શું જોવાની મળશે? હું લખું છું હાલ વ્યાસ અને લંબાઈ. આ તમારા માઇક્રોસ્કોપની સિચ્યુએશન કે ભાઈ એનો વ્યાસ 0.2 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર અને લંબાઈ 1 માઇક્રોમીટર થી 4 અને એની અંદર સરેરાશ પણ આપ્યું છે. પણ આપણી પાસે આંકડાકીય માહિતી આ રહેવી જોઈએ એટલે હું તમને આંકડાકીય માહિતી સાથે પરિચયમાં રાખું છું. અને શું કે સરેરાશ એ લોકો 0.5 માઇક્રોમીટર જેવું કહે છે. આપણે એને ચાલુ રાખીશું અને હવે રચના ઉપર જઈએ એટલે તમને પણ થોડો ફાયદો થાય કે રચના શું છે કોની તો કે સર કણાભ સૂત્ર જોઈ શકો છો. અને હવે એના ઉપર જાઉં છું. આડા છેદની અંદર તમને બહારનું પટલ જોવાનું મળશે અને અંદરનું પટલ જોવાનું મળશે. ને બાહ્ય પટલ તરીકે ઓળખાશે, અંતઃપટલ તરીકે ઓળખાશે. ફરી કહી દઉં, તમે અત્યારે જે ભણી રહ્યા છો એ અલગ અલગ પ્રકારની પટલમય અંગિકાઓ ભણી રહ્યા છો એટલે સ્વાભાવિક છે પટલ આવવાના જ આવવાના. અને એ બે પટલ વચ્ચેનો ગેપ ધ્યાનથી જોજો. આ બહારનું પટલ, ઓકે, આ અંદરનું પટલ, ફાઇન. એની બંનેની વચ્ચે જો ગેપ છે દેખાય કે આ ઇન્ડિકેટ કરેલી છે અને આ કહેવાશે આંતરપટલ અવકાશ. બે પટલો
બે પટલો, બાહ્ય પટલ અને અંદરનો પટલ વચ્ચેની જગ્યા એટલે એને કહેવામાં આવશે આંતરપટલ. અને અવકાશ ખ્યાલ છે એટલે કે કહેવામાં જગ્યા, અવકાશ, સ્પેસ. ફરી બોલું છું, બાહ્ય પટલ અને અંતરપટલ, ઇન બિટવીન શું હશે? જગ્યા, અને જગ્યાને કહેવામાં આવે આંતરપટલ, અવકાશ. ઓકે, અંદરનું પટલ અનેક ઘડીઓ વાળું છે. તમે જોઈ શકો બ્લુ કલરનું જે પટલ છે તે અનેક ઘડીઓ વાળું છે અને પ્રવર્ધ જેવા દેખાશે. અને પ્રવર્ધ અંદરના ભાગે શું તમને જોવાના મળશે? ને અંદરના ભાગે લખું છું જે સ્પેસ ટપકાવાળો તૈયાર થાય છે, એ ટપકાવાળો તૈયાર થયેલો ભાગ એને કહેવામાં આવશે આધારક. કણાભ સૂત્રનો આધારક થોડું વિશેષ બતાવી દઉં. આ ભાગ જે ક્રિસ્ટી ને કારણે, ક્રિસ્ટી અંદર એકદમ સુધી લંબાયેલી નથી, પ્રવર્ધો એકદમ લંબાયેલા નથી, વચ્ચે એક સ્પેસ, વચ્ચેના ભાગે એક અવકાશ તૈયાર થાય, વચ્ચેના ભાગે જગ્યા તૈયાર થાય, જાણે અંદર ખાડો હોય અને કંઈક અંદર પાણી ભર્યો હોય એવો અહેસાસ હશે ને, ખાલી સમજાવવા પૂરતું કહું છું. અને એ ભાગને કહેવામાં આવશે આધારક. શું? વચ્ચેના ભાગે જે સ્પેશિયસ વિસ્તાર જોવાનો મળે છે એને કહેવામાં આવશે આધારક. અને જે ચોક્કસ પ્રકારની આ સંરચના પ્રવર્ધવાળી તૈયાર થઈ, પ્રવર્ધવાળી સંરચનાને કહેવામાં આવશે ક્રિસ્ટી. હવે રચના તો મેં તમને આ રીતે જણાવી દીધી અને હવે આપણે એના કાર્ય ઉપર જઈશું. તો સર કાર્ય શું છે? આધાર, ક્રિસ્ટી બંનેને હું જાણી જોઈને છૂટા કરીશ જેથી તમને શું એ વસ્તુની સરળતાથી સમજ પડે. આધારકની અંદર તમને જોવાના મળશે, જરા ધ્યાનથી શબ્દ પર પકડજો, આની અંદર જોવાના મળશે ચોક્કસ પ્રકારના રિબોઝોમ. આ અંગિકા આવશે એટલે થોડું વધારે ખ્યાલ આવશે, હાલ એને મગજમાં રાખી મૂકો. 70S પ્રકારના રિબોઝોમ જોવાના મળશે. ચોક્કસ પ્રકારના ઉત્સેચકો પણ જોવાના મળશે. એ સિવાય મેઇન લખું છું TCA ચક્ર, અડધાને થોડી વાર લાગશે. TCA ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર આવશે ભણવાનું, એ તમારા 14મા લેસનમાં આવશે. આગળ ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર એ આધારક વિસ્તારની અંદર ચાલે છે. હું આધારક વિસ્તારની અંદર ચાલતી સંરચનાઓની વાત કરી રહ્યો છું, અંદર શું આવેલું હોય છે એની વાત કરી રહ્યો છું, જેમ કે રિબોઝોમ 70S પ્રકારના ઉત્સેચકો હશે, TCA ચક્ર અહીં ચાલશે. એ સિવાય પ્રોટીન સંશ્લેષણ માટેના અલગ અલગ ઘટકો પણ આવેલા હશે. અને હવે છેલ્લે આની અંદર જે રાહ જોતા હતા અને એ છે વલયાકાર. વલયાકાર શું આવેલા હશે? વલયાકાર DNA પણ તમને જોવાના મળશે. અને હવે કદાચ ખ્યાલ આવતો હોય તો DNA છે એટલે સ્વાભાવિક છે કે આ જે શબ્દ આવ્યો તો કે સ્વયં બેવડાતી, જાતે બેવડાતી, તો કે DNA હોય એટલે પોતાની જરૂરિયાત પ્રમાણે મલ્ટીપ્લિકેશન કરી શકે. ફરી કહી દઉં કે આધારકની અંદર કઈ કઈ રચનાઓ જોવાની મળશે? તો કે સર રિબોઝોમ જોવાના મળશે, 70S પ્રકારના કેટલાક ઉત્સેચકો જે અલગ અલગ કાર્યમાં કામ લાગશે. TCA ચક્ર અહીં ચાલતું હશે અને શું કે પ્રોટીન સંશ્લેષણના કાર્ય માટે જરૂરી ઘટકો પણ તમને જોવાના મળશે અને સાથે સાથે વલયાકાર DNA પણ જોવાનું મળશે. અને છેલ્લે હવે શેના ઉપર જવાના? ક્રિસ્ટી. તો જે પ્રવર્ધ છે એ ક્રિસ્ટીનું ફંક્શન શું? તો કે શોર્ટ એન્ડ સ્વીટ છે અને તે OPP ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન શબ્દ સારો, અને એ પણ તમને આવશે. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા જેમાં ચોક્કસ પ્રકારે કયું શ્વસન થશે? તો કે સર ખ્યાલ આવશે, અને એ છે જારક શ્વસન. શબ્દ આવી ગયેલો છે જારક શ્વસન. એવું શ્વસન કે જેમાં ઓક્સિજન વપરાતો હોય એવા શ્વસનને કહેવામાં આવે જારક શ્વસન. અને જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે પણ ઘટકો ઓક્સિડાઇઝ થશે, ઓક્સિડાઇઝ થવા માટે જે સ્પેસ અથવા પ્લેસ જોઈએ એ પ્લેસ તમને મળશે ક્રિસ્ટીની અંદર, એ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. અને આ જારક શ્વસનની પ્રક્રિયા દ્વારા જ આપણે આ જગ્યા ઉપર સારા અને મોટા પ્રમાણમાં લખું છું શેનું ઉત્પાદન કરી શકીએ છીએ? ATP. અને એટલા માટે જ આપણે ઘણા સૂત્રને પાવર હાઉસ અથવા શક્તિ ચરણ તરીકે પણ ઓળખીએ છીએ. ઘણા સૂત્ર એ ચોક્કસ પ્રકારની
પરિસ્થિતિઓ પ્રમાણે બદલાતું રહેતું હોય, એનું મલ્ટિપ્લિકેશન થતું રહેતું હોય, એનું વિઘટન પણ થતું રહેતું હોય છે અને સ્વયં બેવડાથી અંગિકા તરીકે પ્રણામ સૂત્ર અગત્યનું છે.